જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। ज्योतिष एक विज्ञान। नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। सन 2026 आपके लिए वेट कर रहा है। क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का। दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे। 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं। ज्योतिष एक विज्ञान। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। જ્યોતિષ એક વિજ્ઞાનની અંદર આપણે છેલ્લા કેટલાય એપિસોડથી ઈસુના મહાપર્વ ઈસવીસન 2026 શાંતાક્લોઝની કેટલીક અનેરી વાતો, ક્યાંક રાજકારણ, ક્યાંક કુદરત, ક્યાંક ધર્મ, ક્યાંક સોનું, ક્યાંક ચાંદી, ક્યાંક કુદરતી આફતો, ક્યાંક ધરતીકંપ, ક્યાંક સુનામી, ક્યાંક ફુગાવો, ક્યાંક આર્થિક સ્થિતિ, અસંખ્ય વાતો અને સાથે સાથે તમારા અંકની વાત તો ખરી જ, કારણ કે તમારું વ્યક્તિગત ભવિષ્ય જાણવાનો તમારો જન્મસિદ્ધ અધિકાર છે અને અધિકારના ફળ સ્વરૂપે ભાઈ અશોક એન્કર સાથે, મારા પ્રિય કેમેરામેન અને લાઇટમેન મિત્રો સાથે ચલો આજે એમાં વિશેષ ચર્ચા કરીએ। લેટ અસ મૂવ ટુ અશોકભાઈ। બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સારો સંકેત આપ્યો અને સર્વે દર્શક મિત્રોને વર્ષ ઈસુનું જે વર્ષ છે 2026 એની ખૂબ ખૂબ શુભકામનાઓ। પરંતુ દર્શક મિત્રો, જ્યારે ન્યુમરોલોજીના આધારે જે આપણે 2026 એક જાતકોના અંકના આધારે જે વર્ષનું પ્રિડિક્શન લઈ રહ્યા છે, એમાં આપણે પંકજભાઈ અત્યાર સુધી 1 થી 4 અંક સુધીનું આપણે પ્રિડિક્શન આપણે આપી લીધું છે। ત્યારે આજે દર્શક મિત્રો, જાતક જે 5 અંકના છે અને એ લોકોને આખું વર્ષ 2026 પંકજભાઈ સૂર્યનો અંક બને છે એક, તો એના બી થોડું આપણે એ કરીશું। પણ અંક 5ના જાતકો માટે આ વર્ષ 2026 એ દરેક એંગલે આપણે જોઈએ તો એ પ્રકારે આપણને શું લાગે? તો તમે કહું કે અંક 1નું સામ્રાજ્ય 2026માં હશે, કારણ કે એનું ટોટલ આપણે કરેલું છે કે 2026 એટલે 2 + 2 + 6, સાથે સાથે બાજુ 1/1/2026। બિલકુલ 3 એકા, પહેલી તારીખ સૂર્ય, પહેલો મહિનો સૂર્ય, 2026 સૂર્ય, 3 સૂર્ય, 3 એકા, જ્યારે 3 સૂર્ય ભેગા થાય તો એક સૂર્યનો જ તાપ, એનો પ્રકાશ કેટલું અદ્ભુત હોય છે, જબરદસ્ત, કેટલી કૃપા હોય છે એની। તો જ્યારે 2026માં 3 સૂર્ય ભેગા થાય, એમાં વળી એક ચંદ્ર પણ આવે 2 વખત, 3 સૂર્ય 2 ચંદ્ર, કેમ 2026માં 2 કેટલી વખત આવે? 2 વાર, અને 6 શુક્ર, બરાબર। પાછું તમે 1/1/2026નું ટોટલ કરો, ગુરુ આવે, બરાબર, એટલે 1, 2, 3 અને 6, 1236, બરાબર ને? 1236નું ટોટલ કરો કેટલું થાય? બરાબર, 1 ને 2 3 ને 3 6 ને 6 12 એટલે 1 ને 2 3 વળી પાછું 3 ગુરુ। બિલકુલ, એટલે કહેવાય ને, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સૂર્ય અંક 1, ચંદ્ર અંક 2,
ગુરુ અંક 3, શુક્ર અંક 6, અને પાછું ગુરુની સ્ટ્રેન્થ વધે કારણ કે 1236નું ટોટલ પણ 3 થાય. બિલકુલ બિલકુલ. હવે આપણે આજે કયો અંક લઈશું? આજે અંક 5ના જાતકોની આપણે વાત કરીશું કે જે એ લોકોનું આખું વર્ષ છે. જે અંક 5, એક તો આપણે જોઈએ કે એક કયા ગ્રહનો પ્રભાવ છે એની પર એની વાત કરીશું, અને 2026 કે જેનો અંક એકનો બને છે સૂર્ય, તો સૂર્ય અને જે 5નો અંક છે એનો માલિક ગ્રહ. તો આ કોમ્બિનેશન 5ના અંકના જાતકો માટે કેવું રહેશે? જો પહેલી વસ્તુ તો આપણે સમજવાની કોશિશ કરીએ 5ના અંકને. 5નો અંક લોશુ ગ્રીડ સિસ્ટમમાં એક વિશેષ મહત્ત્વ અને પ્રાધાન્ય ધરાવે છે. કેમ? કારણ કે લોશુ ગ્રીડ સિસ્ટમમાં તમે લોશુ ગ્રીડ યંત્રને મૂકો તમારા સ્ક્રીન ઉપર, તો એમાં 5 નંબરનો એ અંક બ્રહ્મસ્થાનમાં આવે છે. ઇટ મીન્સ નંબર 5 ઇઝ સરાઉન્ડેડ બાય અધર નંબર્સ. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 6, 7, 8, 9થી 5 નંબર બરાબર વચમાં ઘેરાયેલો છે, બ્રહ્મસ્થાનમાં છે. અને જે બ્રહ્મસ્થાનમાં છે એ બ્રહ્મા છે, અને જે બ્રહ્મા છે એ સમગ્ર બ્રહ્માંડ અને સૃષ્ટિનો સર્જક છે. અને જે સૃષ્ટિનો સર્જક છે એ દેવ છે, એ પિતા છે. તો 5 નંબરનો અંક આપણા માટે ન્યુમરોલોજીમાં અને નવા વર્ષમાં એનું કેટલું પ્રાધાન્ય અને મહત્ત્વ છે તેનો એક વિચાર કરીએ. એક તો એવા જાતકો કે જેમનો જન્મ 5 તારીખ, 14 તારીખ, 23 તારીખ કોઈ પણ મહિનાની કોઈ પણ સાલની થયેલો હોય, અગર તો તમારી જન્મ તારીખ, મહિનો અને સાલનું ટોટલ જો 5 થાય તો પણ તમે અંક 5ની અસર હેઠળ આવો છો. એટલે અંક 5માં 5, 14, 23 સમગ્ર ટોટલ, ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર, એવા જાતકો ઈસવીસન 2026માં કંઈક વિશેષ રૂપે કરવા માટે પ્રેરાશે. કેમ? ધારો કે અંક 1 સૂર્યનો છે અને અંક 5નો માલિક છે બુધ. એ હંમેશા સૂર્યની આજુબાજુ જ ફરે. તો કોઈ પણ કુંડળી મારી પાસે લાવો, સૂર્ય બુધ એક જ સ્થાનમાં હોય, એક જ હાઉસની અંદર બંનેનું કોમ્બિનેશન હોય. અગર તો સૂર્યની આગળ કે પાછળ બુધની ગતિવિધિ, એનું ભ્રમણ ચાલુ હોય. આ એક અદ્ભુત ઘટના છે કે સૂર્ય અને બુધ હંમેશા સાથે રહે. એટલે અંક 5 ઉપર સૂર્યની કૃપા તો રહે છે. એમ આઈ રાઈટ? બિલકુલ સર. હવે અંક 6ની મેં વાત કરી હતી કે 2026માં 6 આવે, અંક 6 એટલે શુક્રનું એક વિશેષ મહત્ત્વ 2026માં રહેશે. અંક 6 વાળાનો જય જયકાર થશે. જોવા જેવી વસ્તુ એ છે કે 5 પછી 6 આવે, અને ખાસિયત એ છે કે બ્રહ્માંડની અંદર બુધ અને શુક્ર બંને એકબીજાના પરમ મિત્ર ગ્રહ છે. બુધ શુક્રની યુતિ એટલે વૈકુંઠમ, બુધ શુક્રની યુતિ એટલે સ્વર્ગની આભા, બુધ શુક્રની યુતિ એટલે વાણી અને શૃંગારનો સંજોગ, યોગ, જોડાણ. બુધ શુક્રમાં એક બાજુ બુધ છે, શુક્રમાં શૃંગાર છે, જેની વાણીમાં રસ મધુર મધ ટપકતું હોય, શૃંગાર રસ ટપકતો હોય, એવા જાતકોની કુંડળીમાં અંક 5 અને 6નું બુધ અને શુક્રનું પ્રાધાન્ય હોય. તો એનો મતલબ શું થયો કે અંક 5ના જાતકો માટે અંક 1 સૂર્ય તો સહકાર આપે જ છે, અંક 6 શુક્ર પણ સહકાર આપે છે, અંક 2 ચંદ્ર છે. બુધને ચંદ્ર ગમતો નથી, પણ ચંદ્ર એ માતા છે, એને પોતાનો પુત્ર યુવરાજ બુધ ગમે છે. થોડો વિરાદાભાસ છે. અહીંયા પુત્ર માતાનો વિરોધ કરે છે, પણ માતા માટે તો કોઈ પણ સંતાન બરાબર, એક સમાન વાત્સલ્ય, પ્રેમ, સ્નેહ, મમત્વ, મમતા, માતાનો પ્રેમ છે એના માટે. એટલે ચંદ્ર બુધને નડવાનું નથી. એટલે અંક 1
અંક 2, અંક 6, અંક 5ને નડવાના નથી, કારણ કે અંક 1 સૂર્ય છે, અંક 2 ચંદ્ર અને શુક્ર. શુક્ર. ખાલી ગુરુ અંક 3 ક્યાંક એને પ્રોબ્લેમ કરી શકે, કારણ કે બરાબર. જ્ઞાન અને બુદ્ધિ બંનેની અથડામણ સંઘર્ષ ક્યાંક ઊભો થઈ શકે. તો આ અંક 5 માટેનું 2026નું વર્ષ દરેક દ્રષ્ટિએ સારું છે. એનો માલિક બુધ. બુધ જ્યાં જ્યાં વર્ષ દરમિયાન શનિના સંપર્કમાં આવે, રાહુના સંપર્કમાં આવે, ત્યાં ત્યાં બુધને પરેશાની થવાની નથી. કેમ? શનિ અને બુધ પરમ મિત્રો છે. બુધ અને રાહુ પરમ મિત્રો છે, એટલે અંક 4 પણ નડવાનો નથી, અંક 8 પણ નડવાનો નહીં. બિલકુલ. આ જોવા જેવી વસ્તુ. બુધ એવું લાગે છે કે ગંજીપારાનો જોકર છે. બધે ચાલશે. બધે ચાલશે. સો અંક 5 માટેનું ભવિષ્ય ઈસવીસન 2026માં મારી દ્રષ્ટિએ ઘણું સારું કહી શકાય. લાઈક તમારે કોમ્યુનિકેશનનો ધંધો વેપાર કરવો હોય, સંદેશા વ્યવહાર, પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, ટીવી, સંદેશા વ્યવહાર, પત્ર વ્યવહાર, આઈટી અને કોઈ પણ મેસેન્જરિયલ કામ, કોમ્યુનિકેશનનું લગતું કામ, મોબાઈલ, વાણીની વાત હોય, લેંગ્વેજની વાત હોય, લેક્ચરની વાત હોય, પ્રચારની વાત હોય, પ્રસારની વાત હોય, ઉપદેશની વાત હોય, લેક્ચરની વાત હોય, ઓરેટરશીપ હોય, સ્પીકિંગ કોઈ વ્યવસાય હોય, તો આઈ એમ શ્યોર અબાઉટ ઇટ કે 5 નંબરના અંક માટે 2026 ઘણું જ સારું કહી શકાય. અંક 5ના જાતકો એક વાત ચોક્કસ કહીશ કે જો વર્ષ સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર એનું હોય તો ગુરુથી થોડાક સાધારણ ચેતતા રહેવું પડે. ગુરુ ધર્મ અને વિદ્યાનો કારક છે. બિલકુલ. એટલે અંક 5ના જાતકો ઈસવીસન 2026 દરમિયાન તમારે વિદ્યા અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવું પડશે, ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અંક 5ના જાતકો તમારે તમારા જ્ઞાન, એજ્યુકેશન, હાયર સ્ટડી, ધર્મને લગતી બાબતો, ધાર્મિક પ્રવાસો, યાત્રા પ્રવાસો, કોઈ પણ ધાર્મિક પ્રસંગ લેવો હોય તો અંક 5ને 2026 દરમિયાન થોડીક તકલીફ પડી શકે છે. પણ 6નો સહારો છે, 4નો સહારો છે, 8નો સહારો છે, અંક 1, 2નો પણ સહારો છે. ઘણા બધા અંકનો સહારો અંક 5ને છે. એટલે તમારે જમીન, મકાન, વાહનની ખરીદી કરવી હોય તો કરી શકો છો. અને બેસ્ટ ટાઈમ તમને કહું, અંક 5ના જાતકો તમારે ખરીદી કરવી હોય તો અંક 8નો માલિક જુલાઈ સુધી માર્ગી છે. એટલે 2026 જુલાઈ સુધીમાં તમારે નવું મકાન, વાહન તમે લઈ શકો છો. તમારો મિત્ર છે શનિભાઈ. રાહુ છે તમારો મિત્ર છે, કુંભની અંદર ચાલી રહ્યો છે, શનિની રાશિ છે, શનિ પણ તમારો મિત્ર છે. એટલે અંક 5ના જાતકો તમને 2026 દરમિયાન અણધાર્યા લાભ મળશે. નહીં વિચારેલા લાભ મળશે. સ્ત્રી મિત્રો તરફથી લાભ મળશે. તમને એવા લાભ મળશે કે તમે વિચારી નહીં શકો, અને તમારી સફળતાની પાછળ સ્ત્રીઓનો મોટો સહકાર હશે. આ એક અદ્ભુત વાત તમારી સાથે હું કરી રહ્યો છું. અર્થવ્યવસ્થાની મને ચિંતા નથી, દેવાની નાદારીની કોઈ ચિંતા નથી, સારું થશે. મોટા રોગની કોઈ ચિંતા નથી, આરોગ્ય સચવાશે, માતા પિતાનો પ્રેમ મળશે. અલબત્ત ઉપાય તરીકે પણ આપણે હંમેશા સૂચવતા હોઈએ છીએ. બિલકુલ બિલકુલ સર. તો જમણા હાથના કાંડા ઉપર લીલા રંગનો દોરો, એમાં જરૂરી નથી કે બોટલ ગ્રીન અને પ્યોર ક્રોમા જેવું ગ્રીન હોય, પણ બુધનું પાનું તમે જોજો, એ કલરનો દોરો પણ ચાલે, લીલા કલરનો પણ ચાલે. ઉપરાંત છેલ્લી આંગળી પર સોનાની ધાતુમાં એમરલ્ડ બુધનું પાનું તમે પહેરી શકો છો. 4 થી 5 કેરેટની અંદર ચાલે. લીલા કપડાનો વધારે ઉપયોગ કરજો. લીલા મોજા, લીલો રૂમાલ, લીલા રંગની વસ્તુઓ છે જે રૂમમાં રહેતા હોય ત્યાં ટ્રાન્સપેરન્ટ બોટલની અંદર લીલા રંગનું પાણી ભરી રાખવાથી પણ ફાયદો થઈ શકે છે. એક મંત્ર છે, રીમ પ્રિયંગુ કરિકા શામમ રૂપેણા પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. ઓમ રીમ બુધાય નમઃ. ઘણા બધા મંત્રો છે, વેદોક્ત છે, શાસ્ત્રોક્ત છે, બીજોક્ત છે. એ મંત્રો પણ તમે કરી શકો છો.
બુધવારે લીલા મગનું દાન 1.25 કિલો તમે કોઈ પણ મલેશને તમારા ત્યાં સ્ટાફ હેલ્પરને આપી શકો છો, તો એનાથી પણ ફાયદો થશે. દર બુધવારે એક દાણો લીલા મગનો નરણા કોઠે ઉઠતાની સાથે વહેલી પરોળે 1 ઘૂંટ પાણી સાથે ગળી જાઓ તો પણ ફાયદો થશે. તો આવી અસંખ્ય વસ્તુઓ છે 5 નંબર માટે. છેવટે તો 5 નંબર એટલે બુધ છે, બુધ એ 5 નંબર છે. વાત એટલી જ છે કે 5 નંબરના જાતકો તમારું ભવિષ્ય ઈસવીસન 2026માં તન મન ધનથી ઘણું સારું છે. મારી શુભકામનાઓ તમારી સાથે છે. બિલકુલ પંકજભાઈ, તમે પણ ન્યુમરોલોજીમાં દર્શક મિત્રો જે જાતકો 5નો અંક ધરાવે છે અને અથવા તો જેમની જન્મ તારીખ 5, 14 અને 23 છે, એવા 5ના અંકના જાતકો જે લોકો બુધની અસર એના આવે છે અને એ 5 અંક પંકજભાઈ કહ્યું કે ખૂબ જ બેલેન્સ અંક છે અને એનો માલિક જે બુધ છે એ સર્વે ગ્રહો સાથે એને સંભાવ જેવું છે અને ખૂબ જ એને ક્યાંય એને પ્રોબ્લેમ આવે એવું નથી. તો બુધના જે અસરના જાતકો જે 5 અંકના છે એ લોકો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેશે અને પંકજભાઈએ જે ઉપાયો કીધા છે એ પણ એ જો કરશે તો ખૂબ જ સારું એવું એમના માટે રહેશે. પંકજભાઈ, હજી કાર્યક્રમમાં સમય છે, મને લાગે છે કે આપણે અંક 6ની બી વાત કરીએ છીએ. અંક 6ના જાતકો જે શુક્રની એક અસર હેઠળ છે અને 6 અંકના જાતકો જે લોકો 6 છે, 15 છે અને 24 જે લોકોની જન્મ તારીખ છે એવા જાતકો માટે એની સાથે જે વર્ષ 2026 જેનો અંક સૂર્યનો એક આધાર છે, તો સૂર્ય અને શુક્રની ક્યાંક વાત છે પંકજભાઈ. અને આપે કહ્યું કે 1 અંક, 2 અંક અને 6 અંકના જાતકો માટે તો આ વર્ષ જબરદસ્ત છે અને 6 અંકના જાતકો શુક્રની અસર હેઠળ આવે છે. તો પંકજભાઈ, અંક 6ના જાતકો માટે વર્ષ 2026 આપને શું લાગે? અંક 6ના જાતકો એટલે એવા જાતકો કે જે જાતકો કોઈપણ મહિનાની 6 તારીખ, 15 તારીખ, 24 તારીખ, અગર તો તારીખ, મહિનો અને સાલનો સરવાળો 6 થતો હોય, અગર તો એમનો ડ્રાઈવર નંબર 6 થતો હોય, કંડક્ટર નંબર 6 થતો હોય, કુવા નંબર 6 થતો હોય, ઇન શોર્ટ 6નો અંક તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમારી સાથે ઊભો રહેતો હોય તો તમે અંક 6ની અસર હેઠળ અર્થાત શુક્રની અસર હેઠળ આવો છો. શુક્ર એટલે સ્ત્રી પ્રધાન ગ્રહ છે. શુક્ર એટલે સુંદરી છે. શુક્ર એટલે સૌંદર્ય છે. શુક્ર એટલે સેક્સ છે. શુક્ર એટલે પરફ્યુમ છે. શુક્ર એટલે સ્પ્રે છે. શુક્ર એટલે ઇમિટેશન કે સાચી જ્વેલરી છે. શુક્ર એટલે દરેક દ્રષ્ટિએ એનું એક મહત્ત્વ છે. એટલે અંક 6ના જાતકો, હું એવું માનું છું અશોકભાઈ કે આ જગત ઉપર સૌથી સુખી જાતકો હોય બિલકુલ તો અંક 6ના જાતકો કહી શકાય. હવે અંક 6ને 2026માં તકલીફ નથી. કેમ? કારણ 2026 2026 પાછળ 6 આવી ગયો. શરૂઆતથી જ કહું છું કે નવું વર્ષ ઈસવીસન 2026 એ સૂર્યનું છે, ચંદ્રનું છે, ગુરુનું છે અને શુક્રનું પણ છે. શુક્ર એટલે એઝ યુ નો વૈકુંઠનું સુખ, સ્ત્રીનું સૌંદર્ય અને શરીરની અંદર એક એવો રોમાન્સનો અનુભવ 6 નંબરના અંકવાળા સાથે હંમેશા રહેતો હોય છે. શુક્ર અને સૂર્યને બને નહીં એટલે શુક્રના જાતકોને અંક 1નો લાભ જોઈએ એવો મળશે નહીં. સૂર્યના આશીર્વાદ રહેશે નહીં. ચંદ્રનું સારું બનશે, 2 નંબરના અંકનો એને પૂરેપૂરો સહકાર મળશે. બુધ તમારો મિત્ર છે, 3 નંબરના અંક ગુરુ તમારો મિત્ર નથી એટલે ગુરુ અને શુક્રની અથડામણમાં 3 નંબરનો તમે જે લાભ છે એ ગુમાવશો. 4 નંબર રાહુનો છે એટલે 6 નંબરને લાભ મળશે. 5 નંબર બુધનો છે એટલે 6 નંબરને લાભ મળશે. 6 નંબર તો શુક્રનો પોતાનો છે. 7 નંબર કેતુનો છે, 6 નંબરને લાભ મળશે. 8 નંબર શનિનો છે, 6 નંબરને લાભ મળશે. પણ 9 નંબર મંગળનો છે એ લાભ નહીં મળે. ટૂંકમાં કયા અંકોનો 6 નંબરના જાતકોને ઈસવીસન 2024માં લાભ નહીં મળે તો ઈસવીસન 2026ની અંદર નંબર 1નો લાભ નહીં મળે.
નંબર 3નો લાભ નહીં મળે, નંબર 9નો લાભ તમને નહીં મળે. એ ચોખ્ખી ચણક વાત તમારી સમક્ષ મેં મૂકી છે. સમય મર્યાદાના કારણે અંક 6ના મિત્રો ઈસવીસન 2024માં જે ઘટનાઓ બનવાની છે એ પાછી તમને આગળના એપિસોડની અંદર 2026ની કેટલીક વાતો 6 નંબર સાથે જોડીને કરીશ. મળીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે 6 અંકના જાતકો માટેની જે વાત છે બીજી, એ ચોક્કસપણે એ આવતા એપિસોડમાં આપણે શરૂઆતમાં 6 અંકને ફરીથી લઈ લઈશું, અને જે કંઈ બાકી બાબતો છે એમના જે કન્સર્ન છે આખી લાઈફ માટે અથવા તો 2026ના વર્ષ માટેની જે બીજી અન્ય ક્ષેત્રોમાં જે જવાની બાબત છે એની વાત કરીશું. અત્યારે આજે તમે ખાલી મને એવું લાગે કે સૂર્ય અને મંગળથી એમને થોડું કદાચ ક્યાંક એ થોડી સાવધાની રાખવી પડશે અથવા તો ક્યાંક એમને ઓછી લેવડ દેવડ રહેશે. અન્યથા 2026 6ના અંકના જાતકો માટે ખૂબ જ સારું છે. દર્શક મિત્રો, એ સમયની મર્યાદા છે એટલે વધુ 6 અંકની વાત આપણે નેક્સ્ટ એપિસોડમાં કેરી ફોરવર્ડ કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આદાબ. ज्योतिष एक विज्ञान. नमस्कार मेरे प्यारे GTPL के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. सन 2026 आपके लिए वेट कर रहा है. क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का. दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे. 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती GTPL ज्योतिष एक विज्ञान शो. सोमवार से लेके गुरुवार तक सुबह 8:30 मिलते हैं. ज्योतिष एक विज्ञान.